ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ્સ. ઓકે, બધા મજામાં? યસ્ટરડે અથવા તો કદાચ યસ્ટરડે આપણે આ ચેપ્ટરનું સ્ટાર્ટિંગ દેખ્યું આપણે, અથવા તો પહેલો સવાલ દેખ્યો મનોતણાવ સંચાલનનો ખ્યાલ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, કે માણસને પ્રેશર, ટેન્શન અથવા તો આપણી ભાષામાં એને દબાણ હોય, મગજ પર ટેન્શન હોય તો માણસને કઈ રીતે દૂર કરવું, અથવા તો માણસના ટેન્શનને કઈ રીતે દૂર કરવું કર્મચારીને, એને રિલેટેડ વાત કરી. હવે આજે આપણો સવાલ છે મનોતણાવ સંચાલન, મનોતણાવની લાક્ષણિકતાઓ. તમને ટેન્શન હોય, બરાબર, ટેન્શન એટલે આપણી ભાષામાં સ્ટ્રેસ, પ્રેશર હોય, કંપનીમાં કામ કરતા હોય એમની વાત કરીએ છીએ, સિરિયસલી જોબ કરતા એમની વાત કરીએ છીએ, જેને ઠઠ્ઠા મસ્કરી કરીને બજારમાંથી કોઈ જાતનું કંઈ કામ કર્યા વગર કોઈને ટેન્શન આવે નહીં, જે ખરેખર પોતાના ફેમિલી માટે, પોતાના માટે કંપનીમાં જોબ કરતા હોય અને જેને ખરેખર કમાવાની જરૂર હોય અને જેને પ્રેશર આવે ત્યારે શું તમારી લાક્ષણિકતાઓ બદલાય એની વાત કરે છે. તો ભાઈ હંમેશા કોઈપણ મનોતણાવ જ્યારે ટેન્શન આવે ત્યારે ભૌતિક લક્ષણો ઘણીવાર બદલાતા હોય છે. તો એની વાત કરી છે કે માણસને શું થાય, તમને કદાચ એમ કહી દે અચાનક નોકરી કરતા હો 10 વર્ષથી, સારામાં સારું બધું જ ચાલતું હોય ને અચાનક તમને એમ કહી દે કે કાલે તો આપણે રિસેશન આવવાનું છે, કંપનીમાંથી 10 સ્ટાફને છૂટા કરવાના છે, તો એ 10 સ્ટાફમાં તમારું નામ છે કે નહીં એ જાણવા માટે, અથવા તો તમને જે ધબકારો વધી જાય કે જેમને જે ટેન્શન આવી જાય એ શું હોય, એ તો જેને ખબર પડે એ રીતે ફીલ કરે એને જ ખબર પડે, બરાબર. અથવા તો તમને એમ કહે કે આજે તમારાથી બહુ મોટું કામ થઈ ગયું છે, બહુ મોટું ખરાબ, બહુ મોટા પૈસાની લેવડ દેવડ થઈ ગઈ છે, અથવા તો તમારાથી બહુ મોટી ગાપચીપ મરાઈ ગઈ છે પૈસાથી, તમારી કોઈ મોટી ભૂલ થઈ ગઈ છે. જ્યારે કંપનીની કોઈ એવી મેલ સર્ક્યુલર તમારા પર આવે તો તમને શું ફીલ થાય, એ જેને થાય એને જ ખબર પડે. તો એની વાત કરીએ છીએ કે ઘણીવાર માણસને ટેન્શનમાં હૃદયના ધબકારા વધઘટ થાય, બરાબર, શ્વાસ લેવાની ક્રિયામાં ઘટાડો નોંધાય, લોહીનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર વધે ઘટે, માથાનો દુખાવો એટલે કે જે હેડેક હોય એ ઘણીવાર વધી જાય, ઘટી જાય, હાર્ટ એટેકની આવવાની શક્યતા રહે. તો આ બધું પ્રોબ્લેમ કદાચ અત્યારે તમને બધાને ખ્યાલ નહીં આવે, પણ જ્યારે તમે જોબ કરશો, ફેમિલી ચલાવશો, ત્યારે માણસને ખરેખર જો ટેન્શન આવશે તો આ બધા હમણાંમાં શરીરમાં ચેન્જીસ, ફિઝિકલ ચેન્જીસ દેખવા મળશે, બરાબર. બીજું છે માનસિક લક્ષણો. ઘણીવાર તમારા ટેન્શનના કારણે, પ્રેશરના કારણે માનસિક લક્ષણો પર બદલાતા રહે, તમને કાર્ય સંતોષ ના થાય, માનસિક ખેંચ આવતી રહે, ચિંતામાં આખો દિવસ કન્ટિન્યુઅસ ચિંતામાં ને ચિંતામાં રહ્યા કરો, તમારો સ્વભાવ ચીડિયો થઈ જાય, કોઈ બોલાવે તો તમે જાઓ નહીં અને એને જેમ તેમ કહો, કંટાળો આવે, કોઈ જાતનું તમને કોઈ મજા જ ના આવે કોઈ વસ્તુમાં, નિર્ણય તમે લેવાનું કહો તો તમે એમાં વિલંબ આવે તો તમે નિર્ણય લઈ ના શકો સાચો નિર્ણય, કાયમની ગતિ પર તમે અંકુશ થઈ જાય, તમે જે સ્પીડમાં કામ કરતા હો રેગ્યુલર એ સ્પીડમાં તમે કામ ના કરી શકો. તો આવા બધા પણ માનસિક અમુક લક્ષણો પણ તમને અનુભવાય, બરાબર. પછી જે વર્તણૂક, તમારી વર્તણૂક ચેન્જ થઈ જાય, તમારું બિહેવિયર એકદમ ચેન્જ થઈ જાય, કે ઉત્પાદન તમે જે કરતા હોય એમાં ઘટાડો થઈ જાય, તમારું ઘણીવાર આવું પ્રોબ્લેમના કારણે તમે કંપનીમાં અવર જવર ઓછી થઈ જાય, તમારું ગેરહાજરી વધી જાય, વારંવાર તમને કોઈ ફેમિલી પ્રોબ્લેમ હોય એને લીધે તમે વારંવાર નોકરી બદલતા રહો, બરાબર. ખાવાની પદ્ધતિ, ઘણીવાર માણસ રેગ્યુલર ટાઈમે ખાતો હોય એની જગ્યાએ આજે ભૂખ નથી લાગી, પછી જ્યારે રાતે ભૂખ લાગે તો રાતે અડધી રાતે ખાય, સવારે વહેલો ઉઠીને ખાય. તો ખાવાની પ્રક્રિયામાં નશીલા પદાર્થોનું ઘણીવાર માણસ દુઃખમાં ને દુઃખમાં, બરાબર, આપણે એવું કોઈને કરવાનું નથી, પણ ઘણીવાર માણસ દુઃખમાં ને દુઃખમાં અમુક નશીલા પદાર્થોનું સેવન કરી નાખે, જેથી તેને એમ લાગે કે મારા કરવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે, બરાબર. તો એવું કંઈ થતું હોતું નથી. પણ આ બધી વસ્તુઓ, અથવા તો ઊંઘમાં ખલેલ, તમે રેગ્યુલર તમે કદાચ 6 કલાક 7 કલાક એમ લેતા હો તો પણ રાતે પણ ઘણીવાર ટેન્શન ઊંઘ ના આવે. તો આ બધા પ્રોબ્લેમ્સ તમને, અથવા વર્તણૂક તમારી ચેન્જ થતી રહે છે. તો આ બધા શું છે, એકદમ ઇમ્પોર્ટન્ટ છે કે મનોતણાવની લાક્ષણિકતાઓ પૂછે તો તમને આવડવું જોઈએ કે ભૌતિક લાક્ષણિકતાઓ કઈ, માનસિક લાક્ષણિકતાઓ કઈ, વર્તણૂક સંબંધી લાક્ષણિકતાઓ કઈ. તો આટલા બધા ચેન્જીસ આવે અને ઘણીવાર તમે બોલવાની સ્પીડમાં ફરક પડી જાય, તમે એમ રેગ્યુલર અત્યારે બિહેવિયર છે ને જો તમે ટેન્શન આવે ને બિહેવિયર થોડું અલગ હોય. ઘણીવાર માણસ પરીક્ષાનું ટેન્શન હોય તો ભૂખ ના લાગે, પરીક્ષા પછી એને બહુ જ ભૂખ લાગે, પણ પરીક્ષા પહેલાં ટેન્શનમાં ભૂખ જ ના લાગે, આખો દિવસ ભૂખ્યો તરસ્યો રહે તો પણ એને કોઈ જાતની અસર. તો માણસને ટેન્શનમાં ઘણા બધા ચેન્જીસ એના શરીરમાં દેખવા મળતા હોય છે, એની વાત કરીશ. ઓકે, તો આ એક નાનો સવાલ હતો આજનો. આપણે આજે આ એક સવાલ જ જોઈએ છે, હવે એના પછી બીજો એક સવાલ છે નેક્સ્ટ લેક્ચરમાં કે નેક્સ્ટ વીકમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.